બાર પેલું બોર્ડ માર્યો કેરીનો રસ મળશે તે રસ રાખો હા તે હું એ બોર્ડ કારેંગડોનો રસ મળશે એમ લખ્યું. એટલે પૂછું ખાલી યાર. હા તો ભાઈ બોર્ડ માર્યો તો મળે જ ને યાર. તે શુભ પ્રસંગમાં ઓર્ડર લ્યો ખરાબ પ્રસંગમાં લ્યો. અમાર તો ઘરા ગાઈ ખરાબ પ્રસંગ માટે માગે શુભ પ્રસંગ માટે માગે અમાર તો આલવા દીકોમ. હા તો આપણે ઓર્ડર આલવો મોટો. કેટલો મોટો? મોટો તો ઘણો ને કેટલોય માણસો આપવાનો હ. હા હા તે તો આપણે રસ જોશે. હા તો આપી દઈશું ને આપણે. એવું હા હા તો પછી ઘણો ને અંદાજે 10-12 માણસો આવે તો કેટલો રસ જાય? એ તો માણસ જેટલો ખોઈ એ ઉપર આધાર રાખે ને ભાઈ. એ વાત સાચી. હા ના આપણે ખૂટવો ના જોવો. હા એ ખરું. હા અને ટેસ્ટ ક્વોલિટી જોવો. એક નંબર ટેસ્ટ આવશે આપણા રસનો. એવું હા હા કારણ કે આમાં જો મને સોડી વાળા મને જોવા આવવાના વર્ષો પછી હા. તો આપણે રસ ના ખૂટવો જોવો ના ક્વોલિટી ખરાબ હોવી જોવો. અરે ક્વોલિટીની આપણી જિમ્મેદારી. હવે ખૂટો વધે એ તો તમે લ્યો એના ઉપર આધાર રાખે. ના એ તો એ બધું જવા દે ખૂટવા બૂટવાનું તો પેલા આઈટમ ચેવી એ મને ચખાડો તો ખબર પડે કે યાર. આ ચખાડીએ ને મોટો ઓર્ડર હતો ચખાડીએ. હા ચખાડો જ ખબર પડે. અરે વાહ ચાખો. ટેસ્ટ તો જોરદાર હે લ્યા. અરે કહું તો હું યાર એક નંબર ક્વોલિટી રાખીએ આપણે. લાવજો બીજો ચખાડો હજી. અલ્યા પણ ચાખ્યો તો ખરા યાર. ચાખવામાં તો કેવું હોય? અરે ચાખવામાં એટલે હજી થોડો ક્વોન્ટિટીમાં ખાઈએ તો એના ટેસ્ટ રહે કે નહીં એ જોવું. રહેશે યાર હું યાર તમે. કારણ કે મહેમાન તો ક્વોન્ટિટીમાં ખાય કે બે ગુંડરા થોડા ચાખવાના. હા સમજ્યા વસ્તુ. હારો હો. અરે હારો જ હોય યાર. આપણે જેવી તેવી વસ્તુ રાખતા જ નહીં. ભલે 2 પૈસા મૂકી પડે એ પોહાય પણ વસ્તુ સારી રાખવાની. આ તો પટી ગયો. તે પટી જ જાય ક્યાં ચાખવામાં તો શું થાય? હાલો બીજો. અલ્યા પણ કેટલી વખત? એટલે ક્વોન્ટિટી ચેક કરવી હવે. હાની ક્વોન્ટિટી? હવે આ રસ હું ખાધો હા સમજો તો મારા જેટલી ક્વોન્ટિટી જોવા એ પ્રમાણે હું એવરેજ કાઢું. કારણ કે મારા આખા ઘરમાં સૌથી વધારે ખોરાક મારો. ધારો કે મી 500 ગ્રામ રસ ખાધો હા. તો સમજી લો મહેમાન રહે ને એ 500 થી ઉપર કોઈ એક મોણો ખાવાનો નહીં. તો 10-12 માણસો હોય તો આપણે સમજી લો 5 કિલો જતો રહે. તો મારે 500 ગ્રામ જાય કે નહીં લાવજો. આ બધા તમે આ બધા આમ જોર રાખો કે યાર મોટો ઓર્ડર હન. અને હોમાં મહેમાનમાંથી એકાદો નાળા તૂટી ગયેલો નીકળે ને વધારે ઠોકવા જોતો હશે તો રહેશે ભૂસો એને સમજણ ના પડે. કોકના મહેમાન જતી ગયા હોય તો આપણે ના ઝાપોટીએ એટલું. હા એ ખરું. તો પછી તાણે બધાનું થોડું આપણે ઠેકો લીધો હ વાત કરો હતી. હા આ બાજુ આ પટી ગયો હો. પટી ગયો. હો થેલી ખાલી. હો 500 ગ્રામ ચહેડી ગયો. હો. હા રે ને એવો ટેસ્ટ છે લવજી રે યાર. તમે તો પી ગયા 500 ગ્રામ. 500 ગ્રામ પી ગયો ના. હા આ પેટ લગભગ તો થઈ ગયો. હા એટલે મહેમાનો ચાલી રહ્યા મતલબ એકનો 500 બરાબર. બરોબર 10 મોણા હોય તો આપણે 5 કિલો રસ. હા 5 કિલો થાય. ઓકે તો ડન કરી દો આપણો ઓર્ડર. આપી દઉં? આપણને નહીં ભાઈ હજી ખાલી લખવાનો. ચમ લખવાનો? હજી મહેમાન 4-5 દિવસ ચેડી આવવાના. 4-5 દિવસ ચેડી આવે તો અત્યારથી ચમ હળામળા કરે હે? કરવી પડે ને ભાઈ. સોડી વાળા છે તો મારે બધું કરવું પડે. મેનેજ અત્યારે જેવું તેવું ના ચાલે ને ભાઈ. અમે નહીં એમને ના ગમ્યો રસ બસ આતે તો તૈયારી રાખવી પડે કે આપણે યાર સારું વસ્તુ સમજ્યા વાતમાં. તો લખી દો ઓર્ડર. હા. હું જઉં તાર. ચોખડ જવું. ઓર્ડર લખાયો ને આ 500 ગ્રામ પી જાય એનું. એટલે ચાખવાના થોડા પૈસા હોય યાર. અલ્યા પણ તમે ઓર્ડર શું અત્યારે હાલો? ઓર્ડર પોતા ચેડી લેવા આપણ કોણ? હા તો ઓર્ડર તો પોતા ચેડી જ જાય ને તે. અને મહેમાન ના આયા તો? આવું હું બોલો યાર મહેમાન ના આયા તો. આ તો તૈયારી તો બધી રાખવી પડે ને. તો મહેમાને આવશી વાત કરો એવું થોડું હોય યાર. તમે યાર એમ ના તમે તાર આ ચાખેલાનું કોઈ વધો નહીં. 500 ગ્રામે તો એ વખતના ઓર્ડરમાં લસી દેજો લઈ લેજો પૈસા. પણ ના આયા તો? એટલે આવું લે યાર એવું થોડું હોય. સારું હેડો ભાઈ તમારે એવું થતું હોય તો પછી થોડો લઈ લઉં અત્યારે બીજું હું. હા તે લઈ લ્યો. હા બરાબર તો એક કામ કરો 250 ગ્રામ આલ દેડો. હા લ્યો. શું યાર તમે યાર મહેમાન ના આયા ફેમન. અલ્યા બસ કેટલા દેખ્યો? 60 ને 30 90. સના 60. આ પીધો ના? એટલે પીધો તો ચાખ્યો ને યાર. હા તે પણ ચાખ્યો અને 5 કિલો લીધો તો નહીં. પણ 5 કિલો લેવાનો એટલે લેવાનો યાર. 250 ના પૈસા લઈ લે ને. પણ માર તો નુકસાન પડે કે યાર. 500 ચખાડવાનો ને 250 વેચવાનો. તો હું ઓર્ડર આલ દઉં મહેમાન ના આયા બરોબર કોકે ભોગો માર્યો તો મારે 5 કિલો નું નુકસાન નહીં પડે વાત કરો એ. પણ તારે તો ના આવે પડે તાને પછી માર તો હાલ પડે હે ને.
હવે આવું ના ચાલે યાર, તમે સમજતા નહીં વાતમાં યાર. એ વખત હું લઈ જાઉં, એ વખત પૈસા હાલ દો તમે. હાલ 250 500 ગ્રામ બીજો વસ્તુ તમે સમજો તો ખરા, એના તો થોડા પૈસા હોય યાર. 250 ના હાલ દઉં 30 રૂપિયા તમને. સારું ભાઈ હાલ ને હેડ ને 30 રૂપિયા હાલ દેજે હજી. હું યાર તમે. પણ ઓર્ડર આલવા આવજો પાછા, મહેમાન આવું તો. તો આવશે જ કે યાર. પણ આવશે ખરા ને મહેમાન? એ તો હવે ભાઈ હવે ઉપર વાળો જોણો, હવે મહેમાન આવશે ખરા એવું કોઈ નહીં. આશા રાખો કે યાર. આ ના આવે તો લે તમે સોરી ઉદ્યાલો વાત કરો, લખાવું બીજા 15 કિલોનો. મારો કોઈ ચોક્કસ સોયો હોગવા જવાનું યાર બધી જગ્યાએ. તો પછી યાર તારે પણ આવજો, આ તો નુકસાન પડ્યું યાર શાનું નુકસાન પડ્યું? રસનું. ના કોઈ નુકસાન કહેવાય, વાત કરો. આમ તો લઈ લો, હાલે 2 કિલો લઈ લો યાર, મને આવી દો તમને પૈસા. પણ હવે હાલ તો 500 તમે ઝાપોટી દીધો, હવે 250 જગ્યા નહીં તો મારે ખાવો પડશે આ તમારા લીધે. બોલો. સારું હેડો લેવા આવજો, પણ હા. મહેમાન આવું તો. હમ. અને ના આયા તો ના એ તો હરી હરી. શું હરી હરી?